કે જે મારો વિડીયો પૂરો ના જોવે એને રોમાબીનની સોગંદ છે અને જે એને રોમાબીનને માનતા હોય વિડીયો પૂરો જોજો। હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ભાઈ સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે। તો પહેલા બધાને જય મેડીમાં, જય ગોગા મહારાજ। અને આજે આપણે જવાનું છે ગામમાં, આપણે નકળંગ મહારાજનું મંદિર છે। જે મંદિર આપણે આજે મીટિંગ રાખેલી છે, જે નેજુ ચડાવવાનું રોમાબેનનું, એટલા માટે મીટિંગ રાખેલી છે। તો આપણે ગામમાં જવાનું છે, તો આપણે જલ્દી જઈએ, બધા ભેગા થઈ ગયા છીએ। તો આપણે જલ્દી નીકળીએ અને આ રહ્યું આપણું બાઇક, તો ફટાફટ નીકળીએ કારણ કે મોડું થાય ના કે મીટિંગ ચાલુ થઈ ગઈ છે। તો આપણે જઈએ ગામમાં। તો આપણે ભાઈ નીકળી ગયા છે નકળંગ મહારાજે જે જવાનું આપણે મીટિંગમાં, જે મીટિંગ છે આજ, તો ત્યાં જવા માટે નીકળી ગયા છે। જો આ રહ્યું આપણું બાઇક અને જો ભાઈ આ વચ્ચે થઈને લીધો, કારણ કે આપણે આ દેડિયું આપણે પેલા રસ્તે થઈને આવતા, એ તમને બતાવું, બાઇકમાં ઉતરીને જોઈ લો। આ રસ્તે થઈને આવતા, પણ હાલ આ રસ્તો એટલા માટે જો શું પ્રોબ્લેમ ખબર છે કે એમાં પાણી ભરેલું વરસાદનું, એટલે કોને તે એકલા ખાડા ભરાઈ ગયેલા છે, એટલે આ રસ્તે થઈને અમે જઈએ। આ ખેતરમાંથી ભાદરા, જો આખું ખેતર છે જોઈ લો। આ ખેતરમાં થઈને આપણે જવાનું ચાલુ કર્યું, કારણ કે પેલું તો આખું ભરાઈ ગયેલું છે, એટલે નેડિયું આખું ખાડા એટલે પાણીનું કદાચ લપસી જાય, બાઇક સ્લીપ ખાય, એના કરતાં આપણે આ વચ્ચેથી ખેતરમાંથી સીધા જઈએ ને તો સારું। તો કંઈ નહીં, આપણે જઈએ નકળંગ મહારાજના મંદિરે। તો અત્યારે મીટિંગ છે એટલે જલ્દી જવું પડશે, બધા તો પહોંચી જ ગયા છે, હું એકલો જ બાકી, કોણ સમજી લો। તો આપણે ભાઈ નકળંગ મહારાજના મંદિરે પહોંચી ગયા છે। જે મીટિંગ છે આપણે નકળંગ મહારાજ, જે આપણે મીટિંગ રાખવાની, જે નેજો ચડાવવાની છે, કોઈક આગળ ને કોઈક હશે તો એની મીટિંગ રાખવાની છે। તો જો ભાઈ આપણે આ નકળંગ મહારાજે જે જગ્યા પડી છે, નકળંગ મહારાજે જે આપણે ઘર જૂના ઘર છે, અને આ રહ્યું આપણે નકળંગ મહારાજનું મંદિર। તો જો એટલા બધી જગ્યા છે અમારે રહેવા માટેની ગામમાં, જે તો ગામમાં કોઈ રહેતું નહીં, બધા ખેતરમાં જ રહી। તો આપણે નકળંગ મહારાજ જ મીટિંગ રાખેલી છે, તો જો આ મંદિરમાં રાખેલી છે। અને આ મંદિરનો એક ઇતિહાસ છે, તમને આગળ કહેશું કે શું ઇતિહાસ છે, અને અલગ જ એક છે। તો કંઈ નહીં, અંદર મીટિંગ ચાલુ છે, તમને બતાવીએ। આપણે નકળંગ મહારાજના મંદિરમાં અંદર જઈએ। જુઓ ભાઈ બંને બાજુ જાળી મારેલી, આ બાજુ મારેલી ને આ બાજુ મારેલી છે, અને આ છે હવનકુંડ। તો ભાઈ જો અંદર મીટિંગ ચાલુ છે, જો બધા વાતચીત કરી છે, હવે શેની વાત ચાલુ છે, પેલા આપણે દર્શન કરી લઈએ। તો નકળંગ મહારાજ સારું કરજો। અને જો ભાઈ અત્યારે શું નિર્ણય લી, બધા બેઠા છે, વિનુભા ભુવાજી પણ આવેલા છે। આપણે ભાઈ ગામમાં મીટિંગ ચાલુ હતી નકળંગ મહારાજની, તો ત્યાંથી આપણે સીધા આવી જાય મેડીમાના મંદિરે। જુઓ આવ્યું આપણું મેડીમાનું મંદિર, કારણ કે મેડીમા મંદિર હાલ એટલા માટે આવવું પડ્યું, કારણ કે એક આપણે ડીસા બાજુ તો મહેમાન આવ્યા હતા, એમના માતાજી દર્શન કરવાના હતા, અને ગેટ બંધ હતો, અને પહેલાં પણ બીજા આવેલા હતા, તો એમને તો મળી ગયો ડાયરેક્ટ। તો સીધા મેડીમા મંદિર આવ્યા હતા, તો એ દર્શન કરી અને એ ભાઈ નીકળી ગયા। અને જો ભાઈ આ બાજુ કપાવાયેલો જેવો થયો, હમણાં થોડા દિવસ પહેલાં એકદમ જેવો કહેવાય ને નેનો આવતો, એકલું ઘાસ હતું, તમે આગળના વિડીયોમાં જોયું છે તમે કદાચ, તો એકલું ઘાસ હતું ને અત્યારે જો હળીને જો મસ્ત રેડી કરી નાખ્યો। અને આ મેડીમાં પેલા ભાઈ મહેમાન દર્શન કરીને નીકળી ગયા છે, અને આપણે જવું પડશે પાછા, મીટિંગ ચાલુ થયા તો આપણે નકળંગ મહારાજે પાછા રિટર્ન જઈએ ગામમાં। આ ગામમાં જવાનો રસ્તો, અને આ સાઈડ જો ગારો છે ગામમાં જવા માટે, કોરેમર રસ્તો ખરાબ થઈ ગયો, ગારો થઈ ગયો છે। આપણે નકળંગ મહારાજે મીટિંગમાં વળી પાછા રિટર્ન નીકળ્યા છે, તો જોઈ લો મેળવા મંદિરથી સીધા વળતી નીકળ્યા। મેળવા મંદિર આટલે જ આવેલું છે, અને જો આ રસ્તામાં મીટિંગ કરી રહ્યા છો ભાઈ, પણ મીટિંગમાં આવીને ચાલુ છે। તો આ રહ્યું આપણે મેળીમાનું મંદિર, તો જવાનું મેળીમાં, અને આપણે સીધું ગામમાં જવાનું છે, એ આપણે નકળંગ મહારાજનું મંદિર છે ત્યાં। આપણે મેળીમાના મંદિરેથી સીધા ભાઈ ગામમાં આવી ગયા, જો નકળંગ મહારાજના મંદિરે। પણ જો ભાઈ બધા મીટિંગ બતાવીને ઘરે જતા રહ્યા, અને આપણા નકળંગ મહારાજનું મંદિર છે, તો જોઈ લો, કારણ કે હાલ તો કોઈ છે નહીં, બધા મંદિરે મીટિંગ પૂરી કરી અને બધા ઘેર ગયા છે, અને આપણે થોડા લેટ થઈ જાય અંદર, કોને બધા। અને ઘણા નહીં કહેતા કે જે મારો વિડીયો પૂરો ના જોવે એને રોમાબીનની સોગંદ છે, અને જે એને રોમાબીનને માનતા હોય વિડીયો પૂરો જોજો। તો આવું તો ના કરાય, આ ખોટું છે। તો આપણે આ મંદિર છે, અને જો ભાઈ એકદમ ઓવડી ટાઈપનું છે, અને જો અમારા કાકા ભાઈ તો અહીંયા વચ્ચે લેતા આવ્યો, એ વચ્ચે મળી ગયા, તેમને લેતા આવ્યો, ચાલો આપણે બે દર્શન કરીને આવીએ। તો જોઈ લો આ કેમેરો પણ લગાવેલો છે, અને આપણે નકળંગ મહારાજનો એક ઇતિહાસ છે કે એક કહેવત કે જે અમારા આગળથી બધા કહેતા હોય છે કે અમારા જે કુટુંબમાં ધાબુ નહીં થતું, ધાબુ આપણે જે મકાન 2 માળનું કે 1 માળનું જે ધાબુ થાય ને, ધાબુ નહીં થતું, જેવું આપણે નકળંગ મહારાજનું જે પતરાવાળું ઘર છે ને, જેવું આ મંદિર એવું જ બધા કરવાનું, કોઈ ધાબુ થતું નહીં। આ ટાઈપની એક કહેવત કે એવું કોઈક છે આગળનું, આ બધા મોટા કહેતા હોય। અને જો હાલ ગરમી જેવી પડે, આ લાઇટ જતી રહી, જો પંખા બંધ છે, લાઇટ જતી રહી, તો પલળી ગયા પલળી। તો બંને જણા આવ્યા છે, અને બધા મીટિંગ પતાવી અને બધા પોતપોતાના ઘરે જતા રહ્યા છે। તો આપણે પણ હવે નીકળીએ ઘર બાજુ, અને મીટિંગ તો પતી જશે, તો આપણે પણ નીકળીએ। તો આપણે ભાઈ મીટિંગ તો ક્યારની પતી જઈ હતી, અને જો ભાઈ આપણે ઘરે હાલ આવ્યા હતા હોજના ભાઈ વાગી જાય 4 જેવા, અને વાતાવરણ જુઓ ભાઈ કોરેમર, જુઓ કાળો ભમ્મર વાદળો સવાઈ ગયો કોરેમર, જુઓ આમ વ્યૂ જુઓ એકદમ। આ વરસાદ પડશે ને તો સમજી લો કે તોડી નાખશે, એમ ખતરનાક વરસાદ પડવાનો છે, કારણ કે પવન એવો ચાલુ છે, અને વાતાવરણ એવું દેખાય, કારણ કે વાદળો જો ખાલી આ વાદળ જો કેટલું મોટું છે,
આખું કાળો ભમર નેચે સુધી જુઓ કોરે મર. જો આ વરસાદ આવ્યો ને તો સમજી લેવાનું કે બધું ફરી નાખશે. ને વરસાદ તો હાલ જરૂર છે, વરસાદ તો ભાઈ ખેડૂતો માટે હાલ બહુ જરૂર છે. તો જોઈ લો આવું હાલ વાતાવરણ છે ને, પવન ચાલુ ફૂલ, તો જોઈ લો વરસાદ તો હવે આવે કે ના કોઈ નક્કી નહીં, પવન ફૂલ છે એટલે વરસાદ તો કોઈ નક્કી છે નહીં. અને જોઈ લો આ આપણે ટાવર જો, ટાવર ઉપર એક કાળો ભમર દેખાય છે. તો કંઈ નહીં, આજનો વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં.